નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમે ધોરણ 10 માં ભણો છો અને ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં તમને એક MCQ મોસ્ટ ટાઈમ બતાવું તો વિદ્યાર્થી મિત્રો કેવી મજા આવશે? મજા આવશે ને? આવી જાવ વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાનો છુપાયેલો એક MCQ છે, ચેપ્ટર નંબર 14 સંભાવના. એમાં એક માત્ર એક સરસ મજાનો MCQ પૂછાય છે અને બહુ ખતરનાક છે અને જો આમ જવાબ જોવા જાવ ને તો બધા પાકા મારીને જ આવે. બરાબર? તો આવી જાવ વિદ્યાર્થી મિત્રો, 50 ગુણની પરીક્ષામાં આહારને 35 ગુણ મળે તો તેની સંભાવના શોધવાની. હવે તમે કહેશો કે 35 ગુણ મળે, હા 35 ગુણ તો મળે, તો આપણે શું લખીશું ભાઈ? a અને ટોટલ સંખ્યા કેટલી? 50. પણ વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ આવશે ખોટો, કેમ કે 50 માર્કની પરીક્ષા છે ભાઈ અને 35 ગુણ તો એક વિદ્યાર્થીને મળે જ છે. બરાબર? તો 50 માર્કના ગુણની અંદર 0 થી સ્ટાર્ટ થાય છે. ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 0 થી. એટલે આપણે જે કુલ પરિણામ છે ને એ 50 નથી. કુલ પરિણામ વિદ્યાર્થી મિત્રો 50 નથી. કુલ પરિણામ આપણા છે 0 થી સ્ટાર્ટ થાય બેટા, એટલે કે 0 1 2, તો તમારે ગણવાનું છે 50 લાગે. એટલે ટોટલ સંખ્યા થાય છે 51. ટોટલ સંખ્યા 51 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી જે સંખ્યા આવશે કુલ સંખ્યા એ કેટલી આવશે? 51. અને 35 ગુણ મળે છે. હા, એક જ જગ્યાએ 35 ગુણ મળે છે એટલે આપણે 1 લખીશું વિદ્યાર્થી મિત્રો. બરાબર? તો આપણો જવાબ આવશે 1/51. તો વિદ્યાર્થી મિત્રો આ સંભાવનાનો એક મસ્ત મજાનો દાખલો હતો. બરાબર? સોલ્વ કરી નાખજો. અને હા, જે ધોરણ 10 માં 2026 માં પરીક્ષા આપવાના છે તેવા વિદ્યાર્થીઓને આ દાખલો મોકલી આપો. અને આવા અવનવા વિડિયો જોવા માટે દેવ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગરને ફોલો કરવાનું ભૂલવાનું નથી, શેર કરવાનું ભૂલવાનું નથી. હા વિદ્યાર્થીઓ, આવા દાખલા અવારનવાર આપણા પેજ ઉપર આવતા હોય છે, તો વિદ્યાર્થી મિત્રો ફોલો કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.